આજે તો અમે પાલીતાણા ટાટા કરીને નીકળી ગયા ભાવનગર તરફ અને અમારે આ મેડમને છે ને જવું જ નહોતું ગમતું કેમ કે એને પાલીતાણા મામાના ઘરે બહુ ગમે. પાલીતાણાથી ભાવનગર અમે પહોંચી ગયા અને અમને આવી ગયો અમારો ભાઈ લેવા. પછી એને કાંક તો પછી ખાધું પીધું અને પોગી ગયા ઘરે અને આ મેડમ તો થાકી ગયા જેમ કે ચાલીને આવ્યા હોય. પછી અમારે મોટી દીદીને જોયું તો બહુ કામ કરતી હતી, એની જેવું તો કામઢું મેં કાંઈ જિંદગીમાં જ નથી ભાળ્યું. પછી એને કામ કરતાં કરતાં જેઠાલાલ જોવું બહુ ગમે એટલે એ જેઠાલાલ જોયું ત્યાં પાછો આ ખડૂસ આવી ગયો અને મને કે હાલ મને પાર્ટી આપી, મેં તને આપી દીધી એટલે. પછી અમે થોડોક આટો મારવા ગયા અને પછી આટો મારીને અમારે કરવાની હતી રોટલી કેમ કે રસોઈ તો કરવી જ પડે ને. અમે રસોઈ તો એમ કરતા હતા કે જાણ અમે બે જ રસોઈ છે એમ છીએ. અમે તો આમ એટલું સ્વાદિષ્ટ જમવાનું બનાવીને કે વાત જ ન પૂછો. જો તમારે શીખવું હોય તો મારી બાયોમાં લિંક આપેલી છે, તમે શીખી લેજો. પછી અમે થોડાક ફાંકા મારીને પછી અમે રસોઈ કમ્પ્લીટ કરી અને જમી લીધું અને પછી અમારું રામટોળું આવી ગયું હતું. પછી બધાને કાપી થોડાક ફાંકા મારી લીધા અને આજનો વ્લોગ અહીંયા જ એન્ડિંગ કરવી છે. પાછા મળીએ નવા વ્લોગમાં. બાય બાય.